ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું રાજમા અને બટેટાનું શાક. તો એના સારું આપણે આ રાજમા છે એને રાતે જ પલાળી દીધા હતા. તો 7 થી 8 કલાક આને તમારે પલાળવા પડે, પછી એને બાફવાના. તો આ આપણે 1 કપ જેટલા પલાળ્યા હતા. અને આ ઝીણા રાજમા આવે એ છે. રાજમા 2 ટાઈપના આવે, એક મોટા આવે થોડાક ને એક થોડાક ઝીણા આવે. અને બટેટા તો 3 બટેટા આપણે લીધા છે, 2 ટમેટાં અને 2 ડુંગળી અને 2 લીલા મરચાં અને લસણ ને આદું, થોડાક લીલા ધાણા અને નોર્મલ આપણે રેગ્યુલર મસાલા જોહે, મરચું, હળદર, ધાણા, જીરું, હિંગ બધુંય, મીઠું જોહે સ્વાદ પ્રમાણે, તેલ જોહે અને પાણી જોહે. બસ આટલી વસ્તુ જોહે. તો પહેલાં આપણે આ રાજમા છે એને કુકરમાં લઈ લઉં. તો આને બાફવાના છે આપણે કુકરમાં. આને આપણે કુકરમાં લઈ લઉં. આ રીતના પલળી જવા જોઈએ એકદમ. નાને આપણે ધોઈને જ પલાળ્યા હતા એમ. તો આમાં આપણે આ બટેટા રાખી દેવું. તો બટેટા આપણે આખા જ રાખશું, કેમ કે આના કટકા કરશું તો એ વધારે બફાઈ જાય, એટલે એને આખા જ રાખશું. થોડુંક એમાં આપણે પાણી નાખી દેવું આ રીતે, અને થોડુંક મીઠું નાખી દેવું બાફવામાં. અને તમને એમ લાગે કે તમારે રાજમા અને આ બધું, અમુક વસ્તુ શું છે ઘણાને એવું હોય બોરનું પાણી હોય તો પાકતું ન હોય ઘડીકમાં, તો એમાં તમે ચપટીક સોડા નાખી શકો એમ. પણ આપણે તો આ મીઠું પાણી છે તો એકદમ સરસ બફાઈ જાય એમ. તો ગેસ ચાલુ કરી દેવું અને કુકરનું ઢાંકણું બંધ કરશું. આમાં આપણે 4 થી 5 વિસલ થવા દેવું ને એ થાય ત્યાં સુધીમાં આપણે બીજી ગ્રેવીની તૈયારી કરી લેવું. તો આ ડુંગળીને કટકા કરી લેવું. ટમેટાં અને ડુંગળી બે, ટમેટાને આપણે છાલ કાઢીને સુધારશું. તો ડુંગળીને ટમેટાને આપણે આ રીતે છાલ કાઢી લીધી, સાદું ને બધુંય. તો આને આપણે હવે પીસી લેવું. અને કુકર આપણે ગેસ બંધ કરી દીધો. તો એ ઠંડુ થાય ત્યાં આપણે આને પીસી લેવું. બધી ડુંગળી એમાં લઈ લઉં અને આદુ ટુકડા કરીને. અને લસણ અને લીલા મરચાં. તો મરચાં બહુ તીખા નથી લીધા આપણે, કેમ કે લાલ મરચું નાખવાના એટલે. હવે આમાં બધું એમાં પીસી લેવું. આ ટમેટાં નાખી દેવું. ટમેટાની છાલ કાઢી નાખીશ. તો આ બધું આપણે પીસી લેવું આમાં. એકાદ જ બધું આપણે હમાઈ જાય. પહેલાં એમ લાગશે કે આખું ભર્યું છે, પણ પછી પીસાય એટલે એકદમ સરસ ઓછું થઈ જાય એમ. આને પીસી લેવું આપણે. તો આ ગ્રેવી આપણે આ બધું પીસી લીધું સારી રીતનું. તો આને આપણે કંઈ ગાળવાની જરૂર નથી. તો આપણે તેલ ગરમ મૂકી દેવું એનો વઘાર કરવા માટે. કુકર ઠંડુ થાય તો આપણે વઘાર થઈ જાય. તો આ કઢાઈમાં આપણે તેલ નાખીશું. તો 1-1.5 ચમચા જેટલું આપણે તેલ નાખીશું. તેલને ગરમ થવા દેવું. તેલ ગરમ થાય તો આપણે કુકરને ખોલીને જોઈ લઈએ એમ. તો રાજમા આપણા બફાઈ ગયા સરસ. આ રીતના પલાળેલા હોય એટલે એ સરસ બફાઈ જાય સારી રીતે. જો તો એને રાખી દઉં સાઈડમાં. બટેટા કાઢી લેવું. તો બટેટાને આપણે છાલ કાઢીને ટુકડા કરી લેવું. તો જો આને આખા નાખ્યા એટલે એ
સારી રીતે બફાઈ ગયા, નકર એ થોડાક એક્સ્ટ્રા બફાઈ જાય. બટેટાને એટલી વાર ન લાગે અને રાજમાને થોડીક વધારે વાર લાગે બફતા એમ. તો આને આપણે થોડીક વાર સાઈડમાં રહેવા દઈશું. અને છાલ કાઢીને ટુકડા કરી લેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું, તો એમાં આપણે નાખીશું થોડીક રાઈ અને જીરું. ગેસ ધીમો કરી દેવું. થોડીક એમાં આપણે નાખીશું હિંગ અને આ ગ્રેવી પીસેલી. એકદમ મસ્ત સુગંધ આવે. આમાંથી બધી ગ્રેવી કાઢી નાખો આપણે. આમાં બીજા મસાલા નાખી દઉં. થોડીક હળદર નાખશું અને ધાણા જીરું અને લાલ મરચું. લાલ મરચું તમે ટેસ્ટ પ્રમાણે નાખી શકો. અને આ બહુ મીઠું નથી, સોરી, આ લાલ મરચું હોય ને એ તીખું વધારે નથી, એમ રેશમ પટ્ટો છે એટલે એનો કલર સારો આવશે અને તીખું એટલું બધું નહીં હોય. આને થોડીક વાર પાકવા દેવું, જ્યાં સુધી તેલ એનું છૂટું પડે ત્યાં સુધી. તો ત્યાં સુધીમાં બટેટાને આપણે કરી લેવું ટુકડા. બટેટા આપણે આ રીતે ટુકડા કરી લીધા અને ગ્રેવી આપણી પાકી ગઈ. તો આ રીતે તેલ છૂટું પડી જાય ત્યાં સુધી એને પકાવવાની છે ગ્રેવીને એમ. હવે આમાં આપણે નાખી દઈશું આ રાજમા. રાજમામાં થોડુંક પાણી છે, એ પાણી આપણે આના ભેગું જ નાખી દઈશું, કેમ કે આપણે ધોઈને જ પલાળ્યા હતા અને એટલે આ રીતે. ને બટેટા ને તમારે થોડુંક રસો નાખવો હોય તો થોડુંક આમાં નાખી આવ્યું કે થોડુંક રસ બસ તો ભાત આવી રહી સારું લાગે અને રોટલી આવી રહી. તો આમાં આપણે થોડુંક પાણી નાખ્યું, એ જ પાણી આપણે આમાં નાખી દઈએ. આ રીતનું ને મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે. બાફવામાં નાખ્યું હતું એટલામાં થોડુંક ઓછું નાખીશું આપણે. થોડુંક પાણી નાખી દે. થોડીક વાર આને ઉકળવા દે. હું હવે આને આપણે થોડીક વાર ઉકાળી લઈશું. તો આ રીતનો ઘાટો રસો થાય એવું કરવાનું. આ રીતનું. હવે આપણે એમાં નાખીશું થોડાક ધાણા લીલા. ગેસ બંધ કરી દઉં. અને નીચે ઉતારી દઉં આપણે. સર્વ કરી લેવું. મસ્ત એકદમ ખાટા રસાવાળું મજા આવે ખાવાની. ભાત આયરે ખાઓ, રોટલી ભાખરી પરોઠા ગમે નહીં આયરે ખાવ એમ. તો તૈયાર છે આપણું રાજમા બટેટાનું શાક.
તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ રાજમા બટેટાનું શાક.